છે આ જે નોલેજ હતું ને એમના ડે ટુ ડે રોજની પ્રેક્ટિસમાંથી અનુભવ કરેલી વસ્તુ આપણી રેડીમેડ 2 કલાકમાં આપણને પીસાઈ ગઈ. બહુ શાંતિથી અને બારીકાઈથી જ્યારે સાંભળો ને અને એને સમજો ને તો જ એ વસ્તુ ફોટા પાડી લઈને ફોટા પાડી કરી શકે. મેડિસિન આપણે હોમિયોપેથિક બહુ પાવરફુલ છે. ચપ્પુની એકદમ તેજ ધાર હોય ને એના જેવું છે. સરખું જો વાપરી શકીએ તો પેશન્ટનો બેડો પાર થઈ જાય. રાઈટ? તો મેડિસિન એટલી પાવરફુલ છે તો મેડિસિનની પોટેન્સી બાબતે થોડુંક આપણે સાંભળીએ જીતુભાઈ. પોટેન્સી બાબત પછી આપણે એને મલમ લગાડવા માટે આની સાથે આપણે ઉપર નાસ્તો કરવા જઈએ. માઇક લઈ લઉં. વાંધો નહીં ચાલુ રાખો. એક અહીંયા પાડી દે બસ. બધાના મગજમાં એક પ્રશ્ન હોય હોમિયોપેથિક પોટેન્સી ક્યારે, કઈ રીતે, કેવી રીતે, કયા કેસમાં કેટલી, કેવી રીતે આપવી. પહેલાં તો હોમિયોપેથિક સાયન્સ જ એવું છે, ઇન્ડિવિજ્યુઅલ સાયન્સ એટલે ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન, વ્યક્તિગત. સાયન્સ વ્યક્તિગત, દવા ગોતવાની વ્યક્તિગત, સમજવાનું વ્યક્તિગત, એપ્રોચ વ્યક્તિગત અને શું કરવું એ વ્યક્તિગત. તોય કામ કરે. કઈ રીતે? તો કે મને વ્યક્તિગત એવું લાગ્યું કે 200 આપવી છે તો આપી દીધી, કામ કરે. મને વ્યક્તિગત લાગ્યું કે 1M આપવી છે એટલે આપી દીધી. મારા વ્યક્તિગત અનુભવ પ્રમાણે 10M કામ કરે, આપી દીધી. પણ કઈ રીતે કામ કરે છે અને હું કામ કરે છે એ સમજવાનું છે. તો પહેલાં તો હોમિયોપેથિક પોટેન્સી જે બને છે એ આપણે કોઈ પણ ક્રૂડ સબસ્ટન્સમાંથી બનાવીને મધર ટિંચરના સ્વરૂપમાં રાખીને પછી એને પોટેન્ટાઇઝેશન કરીને, જો આ શબ્દો બોલું એ સમજતા જજો. ફાર્મસીથી લઈને અત્યાર સુધીનું તમે ભણેલા છો, ખાલી કોરિલેટ કરવાનું. પોટેન્ટાઇઝેશન કરીને એક ભાગમાં 9 ભાગ ને એક ભાગમાં 90 ભાગ નાખીને ટ્રાઇચ્યુરેશન ને સક્શન મેથડથી પોટેન્ટાઇઝેશન કરીને એમાં ડ્રગ ડાયનેમાઇઝેશન એટલે ક્રૂડ સબસ્ટન્સ ઘટતો જાય અને એની ઇનર પોટેન્શિયાલિટી એનર્જી અને ઇલેક્ટ્રોનમાંથી પોઝિટ્રોનમાંથી લેપ્ટોન હિબ્સ થિયરી, ગોડ પાર્ટિકલ. હમણાં સાયન્સે શોધ કરી કે ગોડ પાર્ટિકલ એટલે શું કે જ્યાં કંઈ પાર્ટિકલ સૌથી પહેલી જે શરૂઆત થઈ ને એટલે ત્યાં કોઈ ઇલેક્ટ્રોન નથી. આ ટેબલ છે તો આમાં ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોનમાંથી પોઝિટ્રોન એટલે ઇલેક્ટ્રોનના જે માઇક્રો મોલેક્યુલ્સ જે ડેવલપ થાય એટલે એવોગેડ્રો આંકમાં તમને જોવા ન મળે. મેડિસિનમાં ગોતે કે આમાં પલ્સેટિલા છે કે નહીં, તો પલ્સેટિલાનો સબસ્ટન્સ અમુક હદ સુધી હોય, મધર ટિંચર સુધી હોય, 3x સુધી હોય, 6x સુધી હોય, 30માં થોડો ઘણો મહદ અંશે જોવા મળે. પણ 200, 1M, 10M, 50M, CM, 50 મિલીસીમલ 0/1, 2, 3, 4, 6 જોવા જ નહીં મળે. એટલે સાયન્ટિફિક રીતે કોઈ રીતે તમને સબસ્ટન્સ નહીં જોવા મળે. બીકોઝ યુ કેન ફાઇન્ડ એન આઇડેન્ટિફાઈડ ઇલેક્ટ્રોન બટ યુ કેન ફાઇન્ડ આઇટ સમવોટ લેવલ ઓફ ધ પોઝિટ્રોન. બટ વેન leptons and Gibbs theory and boson Gibbs theory is a God particle. Now research and physicists has developed, there are the non-material things which affect the material. Same our vital force is a nothing but it's a, what is the definition of the vital force? Vital force is a substance which is not seen, which is inanimated. Something is inanimated in body which governs your body physically, mentally and harmonious in equilibrium way, and that gives the life. That is known as a life force and we are stimulating that life force. જો લાઈફ ફોર્સમાં જ મટીરિયલ વસ્તુ ન હોય તો આપણી પોટેન્સીની અંદર મટીરિયલ વસ્તુ નથી. કંઈ મટીરિયલ વસ્તુને મટીરિયલ નથી સ્ટિમ્યુલેટ કરતી. ઇમટીરિયલ જે લેપ્ટોન ને પોઝિટ્રોન છે એ જ આપણી દવાની અંદર છે, એ સ્ટિમ્યુલેટ કરે છે. તમે સમજ્યા? તો જ્યારે ડિઝીઝ જે બને છે એ મટીરિયલ ફોર્મમાં આવે છે. એ વાટ્સ હોય, કોન્સ હોય, કેલોસિટી હોય કે પેથોલોજી હોય કે સાયકાટ્રિક ડિસઓર્ડર હોય કે મેન્ટલ ઇલનેસ હોય કે ઇન્સાનિટી હોય કે ટ્રાઇકોટિલોમેનિયા હોય કે ગેસ્ટ્રો હોય કે ડેન્ગ્યુ હોય, કંઈ પણ હોય. હવે આપણે આ બધા ડિઝીઝ જે આવે છે એમાં કઈ રીતે પોટેન્સી સિલેક્ટ કરવી એ 3 જ વસ્તુ યાદ રાખવાની. એક તો પેશન્ટની સસેપ્ટિબિલિટી કેવી છે. સસેપ્ટિબિલિટી એટલે સંવેદનશીલતા. એની પેસ ઓફ ધ ડિઝીઝ કેવો છે, એની
નેચર ઓફ ધ ડિઝીઝ કેવો છે, સ્પીડ ઓફ ધ ડિઝીઝ કેવો છે, આવી બધી થિયરીમાં લખેલું છે. એને સરળ ભાષામાં પોટેન્સી સિલેક્શનમાં 3 વસ્તુ યાદ રાખવાની છે. પ્રેક્ટિકલી મોડલ ડેમો બતાવવું, પછી ક્વેશ્ચન રહેવો ન જોઈએ, જો રહી ગયો તો આ જેટલું બોલ્યો ને એમાંથી સમજી લેજો કે આ રીતે જ પોટેન્સી સિલેક્શન થાય. સોરા, સાયકોસિસ ને સિફિલિસ. તો પહેલાં તો તમને ડિઝીઝ આ સોરિક છે, આ સાયકોટિક છે કે સિફિલિટિક છે. સોરિક ડિઝીઝ એટલે ફિઝિયોલોજિકલ ફંક્શનલ ટ્રાન્ઝિયન્ટ ચેન્જીસ ઇન ધ સોરા વિચ કેન રિવર્સિબલ વિધાઉટ એની સ્ટ્રક્ચરલ ચેન્જીસ ઇઝ નોન એઝ અ સોરા. એ પેઇન હોય, સ્પાઝમ હોય, એપ્સેસ હોય, કોલિક હોય કે ફિઝિયોલોજિકલ ડિસ્ટર્બન્સ હોય, સ્ટ્રેસ હોય, ઇમોશન હોય કે કંઈ પણ હોય, સોરિકમાં આવે. સાયકોટિક એટલે જેમાં એક્યુમ્યુલેશન થાય, કલેક્શન થાય, વાટ્સ હોય, કોન્સ હોય, ટ્યુમર હોય, સિસ્ટ હોય, પેથોલોજી હોય. સાયકોસિસમાં 2 જાતના આવે, એકમાં ફેરફાર થયા કરતો હોય, એકમાં ન થતો હોય. ધારો કે આજે કોન્સ છે તો કોન્સ આટલો જ રહે, પણ ડાયાબિટીસ 400 છે તો હાઇપર સાયકોસિસ છે, કોઈ પણ વસ્તુ કરતાં વધારે હોય એ વધઘટ થયા કરે, એને ડાયનામિક સાયકોસિસ કહેવાય. તો આપણી જે કંઈ ડિઝીઝમાં ડાયનામિઝમ એટલે હલનચલન ને મૂવમેન્ટ છે કે નહીં, દેટ ઇઝ નોન એઝ અ 2 જાતની એનર્જી હોય, એક સ્ટેટિક એનર્જી અને કાઇનેટિક એનર્જી. જે વસ્તુ સ્થગિત હોય, સ્થૂળ હોય, ઇલેક્ટ્રોન હોય, એમાં સ્ટેટિક એનર્જી હોય. એમાં જ્યારે કન્વર્ટ થાય અને ફેરફાર થાય, 2 ઇલેક્ટ્રોન ભેગા થઈને અને કાઇનેટિક એનર્જી બને, દેટ ઇઝ નોન એઝ અ ડાયનામિઝમ. તો ડિઝીઝની પેટર્નમાં તમને ડાયનામિઝમ છે કે નથી? ડાયનામિઝમ એટલે મૂવમેન્ટ, એ એક જોવાનું. બીજું સોરિક છે કે સાયકોટિક છે કે સિફિલિટિક. સિફિલિટિક એટલે ડિસ્ટ્રક્ટિવ, અલ્સર, કેરીઝ, નેક્રોસિસ, ગેંગ્રીન, કેન્સર, આઉટ ઓફ કંટ્રોલ, મ્યુટેશન, એક્ઝાગરેશન, આ બધું સિફિલિસ છે. એટલે સોરા, સાયકોસિસ ને સિફિલિસ પ્રમાણે પોટેન્સી કઈ સિલેક્ટ કરવી, આ પ્રશ્ન છે. હવે 3 વસ્તુ છે, એક દડો છે, કઈ વાંધો નહીં. એક બોક્સ આપો ને. આવું નહીં, થોડુંક સાયકોસિસ વાળું થોડુંક. હા, આ પહેલું છે એ સોરા છે. સોરા હું કામ? કેમ કે એમાં ડાયનામિઝમ, મૂવમેન્ટ ને એવું છે એટલે એને સોરા કહેવાય. સાયકોસિસ એટલે સ્થગિત થયેલી વસ્તુ, પડેલી વસ્તુ કે જે એના સ્વરૂપમાં પડી છે એવી. એમાં મેં 2 જાતના સાયકોસિસ સમજાવ્યા, એક સાયકોસિસ સ્ટેટિક અને સાયકોટિક ડાયનામિક સાયકોસિસ, 2. એટલે આ એક. અને સિફિલિસ એટલે ડિસ્ટ્રક્શન, આઉટ ઓફ કંટ્રોલ, અનઇવન એવી વસ્તુ પડી છે. આ 3 વસ્તુ છે, આ ડિઝીઝ છે. હવે આને આ પોટેન્સી એટલે કે વોટ ઇઝ અ પોટેન્સી? અવર હોમિયોપેથિક ડ્રગ પોટેન્સી ઇઝ નથિંગ બટ વી સ્ટિમ્યુલેટ એન્ડ રિસ્ટોર ધ સિક ટુ હેલ્થ. ત્યાં સુધી પહોંચાડવું છે, એ ડેસ્ટિનેશન છે આપણું. તો પોટેન્સી સોરિકમાં સિલેક્શન કરવું એટલે હવે આને મારે ત્યાં સુધી પહોંચાડવું છે. તો હું તમને બધાને કહીશ, હાલો સિલેક્ટ કરો પોટેન્સી. પોટેન્સી એટલે આપણી પાસે 3 પોટેન્સી છે, 3 હથિયાર છે, 3 સ્ટિમ્યુલેશન છે. કઈ રીતે કરવું કે એક હારે આમ મારીને સામે પહોંચી જશે. આપણે ઓલું બિલિયર્ડ જમીએ ને ગેમ, એવું સમજો કે આને મારે ત્યાં પહોંચાડવું છે. અત્યારે આડી બોટલ પડી છે એવું સમજો, કેમ કે સોરિક ડાયનામિઝમ છે. હવે આને મારે ત્યાં સામે સુધી પહોંચાડવું છે, તો હું આમ છે ને સેજ આમ કરીશ ને તોય પહોંચી જશે. 30 કે 200 આપીશ ને તોય ચાલશે સોરિકમાં. હું માસ્ટર છું અને મને કોન્ફિડન્સ છે કે જ્યારે તમને હાઈ સિમ્ટમ્સ મળે, હાઈ PQRS મળે, હાઈ મેન્ટલ સિમ્ટમ્સ મળે સોરિકમાં, અને તમારે ત્યાં સુધી પહોંચાડવું છે, 10 m પહોંચી ગયું, પતી ગયું. હવે સાયકોસિસ છે, જ્યાં વાટ છે, ટ્યુમર છે, સીસ છે. હવે આને હું સેમ રીતે ત્યાં પહોંચાડવાની કોશિશ કરીશ ને, નહીં, કામ પડશે, ત્યાં સુધી પહોંચશે નહીં. ઓકે, આઈ નીડ્સ, ઓકે, ત્યાં સુધી પહોંચાડું. It requires repetition of the drug in psychosis
આ નિયમ હું અહીંયા નથી વાપરી શકતો. આને આ નિયમ 200 રિપીટેડલી ઇન એક્યુટ કેસીસ વાપરીશ. પહોંચશે પણ વાર લાગશે. એક્યુટમાં યુ નીડ ટુ ફાસ્ટ. The acute you have no time. You have to reach the destination in very fast. Acute emergency, sorosyphilitic and sora will not give times to reach to your destination. So you will not apply this law in here, this law in here. In syphilis, when you have to stimulate, you have to see first whether I will apply this law or what should I do. Okay. ધડાક દઈને મારવા જાઉં ને તો આ સિફિલિસ વિલ ફ્લેર અપ. સો ડોન્ટ પ્રિસ્ક્રાઇબ હાયર પોટેન્સી ઇન સિફિલિસ. સો સી ફર્સ્ટ. ઓકે 200 IP. ઓકે નાવ ઇટ કન્વર્ટ ઇન ટુ ધ સાયકોસિસ. ઓકે 200. ઓકે નજીક પહોંચ્યું છે. ગીવ 10 m. ડન. Once you near the destination, start with 200, see, wait, repeat, and then stroke it. This is known as a SORA psychosis syphilis. બસ ચાલો. હવે આ જ વસ્તુ આજે પ્રેક્ટિસમાં જઈને એપ્લાય કરી શકો છો. અને એના ઉપર મલમ નાખો જ ઉપર નાસ્તું મેઇન વસ્તુ ખુલે આપણે આપણા આજના ગેસ્ટ સ્પીકરનું સ્વાગત લાઈટો કરો રિક્વેસ્ટ કરાવી નરેશભાઈ પટેલ કે પ્લીઝ આપણે ગેસ્ટ સ્પીકરનું મોમેન્ટથી અને સીધું ક્લિપ કાઢી સર મોમેન્ટ સ્વિચ ઓફ